દ્વારકામાં દરિયા કિનારે જોખમી સ્નાનનો મામલો ધનરાજ નથવાણીના ટ્વીટ બાદ તંત્ર દોડતું થયું છે। દ્વારકાના દરિયા કિનારે યાત્રિકોના જોખમી સ્નાન અંગે ધનરાજ નથવાણીએ પણ ટ્વીટ કર્યું હતું। દ્વારકા પોલીસ ગોમતી ઘાટ તેમજ સંગમ ઘાટ દરિયા કિનારેથી યાત્રિકોને દૂર કરાવ્યા। મીડિયા અહેવાલો બાદ તંત્ર સફાળું જાગ્યું હોય। દરિયામાં ભારે કરંટ વચ્ચે જોખમી સ્નાન કરતા હોય ધનરાજ નથવાણીએ પણ આ અંગે ટ્વીટ કરી અને સ્થાનિક તંત્રનું ધ્યાન દોર્યું હતું। દરિયા કિનારે જોખમી સ્નાનનો મામલો ધનરાજ નથવાણીએ પણ ટ્વીટ કરી અને ધ્યાન દોર્યું હતું। સંગમ ઘાટ દરિયા કિનારેથી યાત્રિકોને પોલીસે દૂર કરાવ્યા છે। દરિયા કિનારે જોખમી સ્નાન કરી રહ્યા હતા કેટલાક લોકો અને હાલ દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે। ઊંચા મોજા ઉછળી રહ્યા છે ત્યારે આવી સ્થિતિમાં દરિયામાં કોઈએ પણ નજીક ન જવું જોઈએ। ડૂબી જવાની પૂરી સંભાવના રહેતી હોય છે અને ઊંચા મોજા ઉછળતા હોય છે ત્યારે દરિયામાં કોઈ વ્યક્તિનો કોઈ અણબનાવ ન બને તેના માટે હવે પોલીસની ટીમે અહીંયા બંદોબસ્ત ગોઠવ્યો છે। તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ। નમસ્કાર। ચોટ લગને પર ત્યારે હવે કાગડાપીઠ પોલીસે 3 આરોપીની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી દીધી છે। માણાવદરના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણી લોકોની સમસ્યાને લઈને ફરી મેદાને આવ્યા છે। તંત્ર સામે મોરચો માંડી અધિકારીઓને દોડતા કર્યા હતા। માણાવદરના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ પાણી પુરવઠાની લાઈન તૂટી જતા અધિકારીઓને બરાબરના ખખડાવ્યા। મિતડી અને કોઠારિયા ગામ વચ્ચે પાણી પુરવઠાની લાઈન તૂટી ગઈ હતી, જે કારણે 9 દિવસથી આસપાસના ગામના લોકો પાણી વગર તરસ્યા હતા। આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં પાણી પુરવઠાના અધિકારીઓનું પાણી હલતું ન હતું। ત્યારે ધારાસભ્ય અરવિંદ લાડાણી લોકોની બહાર આવ્યા, અધિકારીઓને બરાબરના તડાવ્યા અને ઊભા જ રિપેરિંગ કામ શરૂ કરાવ્યું હતું। ધારાસભ્ય તંત્ર પર બગડતા પાણીની લાઈન રિપેર ન થાય ત્યાં સુધી સ્થળ પર બેસવાની ચીમકી આપતા અધિકારીઓ દોડતા થઈ ગયા। અધિકારીઓ દ્વારા તાત્કાલિક કામગીરી શરૂ કરાઈ। રાજકોટમાં 2 વધુ સાધુઓની પાપ લીલાનો પર્દાફાશ થયો છે। યુવતીઓ સાથે દુષ્કર્મ કરીને ભગવો કલંકિત કર્યો છે। ધર્મ સ્વરૂપદાસ સ્વામીએ જેમને કંઠી પહેરાવી અને દીક્ષા આપી એ જ દીકરીને પીખી નાખી। રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખીરસરા ગામે સ્વામિનારાયણ ગુરુકુલના ધર્મ સ્વરૂપદાસ સ્વામીએ ફેસબુક મારફત યુવતી સાથે મિત્રતા કેળવી પ્રેમજાળમાં ફસાવી બાદમાં ખોટા લગ્નનું નાટક કરી તેની સાથે અવારનવાર ઈચ્છા વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધી યુવતીને સગર્ભા બનાવી। જે બાદ ધર્મ સ્વરૂપદાસ સ્વામીએ હોસ્ટેલના સંચાલક મયુર કાસુદિયા સાથે પ્રેગ્નન્સી કિટ અને ગર્ભપાતની દવા મોકલાવી યુવતીની ઈચ્છા વિરુદ્ધ ગર્ભપાત કરાવ્યો। આ ઘટના અંગે યુવતીએ રાજકોટના મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ચકચાર મચી છે। આ ઘટના ખીરસરા ગામમાં બની હોવાથી ભાયાબદર પોલીસે ફરાર ધર્મ સ્વરૂપદાસ સ્વામી, નારાયણ સ્વરૂપદાસ સ્વામી અને હોસ્ટેલ સંચાલક મયુર કાસુદરિયાને ઝડપી લેવા કવાયત શરૂ કરી છે। 3 વર્ષથી દુષ્કૃત્ય આચરાતું હોવાનો પીડિતાનો આરોપ છે। ગુરુકુળમાં જ મહિલા સાથે લગ્ન કર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ છે। વડોદરામાં 3 સ્વામી વિરુદ્ધ થયેલી દુષ્કર્મની ફરિયાદ તેમજ ગઢડામાં સૃષ્ટિ વિરુદ્ધના કાર્યો સહિતની બાબતોને લઈને હરિભક્તોમાં સતત વિરોધ વધતો જોવા મળી રહ્યો છે। ત્યારે સ્વામીઓની લંપટ લીલા અને વાયરલ વિડીયોને લઈ જામખંભાળિયામાં 2 કલાકમાં આબ ફાટ્યું, રોડ બન્યા નદી। જામખંભાળિયામાં મુશળધાર વરસાદ, 8 ઇંચથી વધુ વરસાદથી રસ્તા બન્યા નદી, સોસાયટીઓમાં ઘૂસ્યા પાણી। વરસાદ બાદ જળબંબાકારના દ્રશ્યો છે દ્વારકાના જામખંભાળિયાના। જામખંભાળિયામાં સવારથી ભારે ઉકળાટથી લોકો કંટાળ્યા। સવારથી કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ ગયા હતા। લોકો બફારામાં પરસેવે રેબઝેબ થઈ ગયા હતા। ત્યારે જ આકાશમાંથી મેઘરાજા મન મૂકીને વરસતા ચારે તરફ ટાઢક પ્રસરી ગઈ। જામખંભાળિયામાં સતત 4 કલાક સુધી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા રોડ પર નદીઓ વહેતી થઈ। 4 કલાકમાં ધનાધન 8 ઇંચથી વધુ પાણી વરસી જતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। રામનાથ રોડ સહિતના મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા। રોડ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। રોડ પર 2 થી 3 ફૂટ સુધી પાણી ભરાઈ જતા પ્રી મોન્સૂન કામગીરીના તંત્રના દાવા પોકળ સાબિત થયા। ભારે વરસાદને કારણે સોસાયટીઓના રોડ પર પાણી ભરાઈ જતા લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા। સોની બજાર, લુહાર શાળ સહિતના વિસ્તારોમાં વરસાદથી પાણી ભરાયા। વરસાદથી મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા। વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી। ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો। કેશોદ, ઠાકર, શેરડી, ભીંડા સહિતના ગામોમાં વરસાદ પડ્યો। જામખંભાળિયામાં ભારે મેઘ ખાંગા થઈ ગયા હોય તેમ મેઘરાજા મન મૂકીને વરસી પડ્યા। ગામડાઓના ખેતરો નદી બની ગયા। નાળાઓ ગાંડાતૂર થઈ ગયા। અત્યાર સુધી કોરાકટ નાળાઓ જીવંત બની ખળખળ વહેવા લાગ્યા। પોરબંદર નગરપાલિકાના પાપે છાયા વિસ્તારના લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી। ઘરમાં ચારે તરફ છે પાણીનું સામ્રાજ્ય। ડૂબી ગયા વાસણો, પાણીમાં તરી રહ્યો છે ગેસ સિલિન્ડર। ડૂબી ગયા છે ખુરશીના પાયા, પાણીમાં તરી રહી છે ડોલ। રસોડામાં પણ છે પાણીનું રાજ। જળબંબાકાર અને પૂર જેવી સ્થિતિના આ દ્રશ્યો છે પોરબંદરના। પોરબંદર મહાનગરપાલિકાની બેદરકારીના કારણે માત્ર 2 થી 3 ઇંચ વરસાદમાં અડધું પોરબંદર ડૂબી ગયું।
મહાનગરપાલિકાનો પ્રી મોન્સૂન પ્લાન જ પાણીમાં ડૂબી ગયો. પોરબંદરમાં ભારે વરસાદ બાદ ઘરોમાં ઘૂસ્યા પાણી. શહેરના છાયા ચોકી 4 રસ્તા વિસ્તાર તરબોળ થઈ ગયો. આસપાસના વિસ્તારમાં જાણે પૂર આવ્યું હોય તે રીતે ઘરમાં પાણી ઘૂસી જતા લોકોને પરેશાની થઈ. લોકોની ઘર વખરી પાણીમાં ડૂબી જતા મસમોટું નુકસાન થયું. સવારથી જ ઘરમાં પાણીમાં સામ્રાજ્ય જમાવતા લોકોની ઊંઘ હરામ થઈ ગઈ. લોકોના ઘરમાં 2 થી 3 ફૂટ જેટલું પાણી ઘૂસી જતા ઘરમાં નીચે પડેલો સામાન ડૂબી ગયો. લોકોને તાબડતોબ સામાન ઉપર મૂકવો પડ્યો. કલાકો સુધી ડોલે પાણી બહાર કાઢવાની ફરજ પડી. પાણીથી પરેશાન હોવા છતાં તંત્રના અધિકારીઓ નહીં ડોકાતા મુશ્કેલી વધી. ત્યારે રહીશો પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે જ સવાલો ઉઠાવી રહ્યા છે. છેલ્લા 3 વર્ષોથી આ જ પ્રકારે પાણી ભરાતા લોકો કંટાળ્યા છે. તો પોરબંદર મનપા પાપે પોરબંદર શહેરના રોડ પર બન્યા છે નદી. અઢી ઇંચ વરસાદમાં પોરબંદર આખું પાણી થઈ ગયું છે. વાહનો ડૂબી ગયા છે. મેઘરાજાએ પહેલા વરસાદે જ પોરબંદર મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી. માત્ર 2.5 ઇંચ વરસાદમાં જ પ્રી મોન્સૂન કામગીરી ડૂબી ગઈ. ધોધમાર વરસાદ પોરબંદરના રોડને નદી બનાવી ગયા. પોરબંદરના એમજી રોડ, છાયા ચોકી રોડ, હોસ્પિટલ રોડ સહિતના રસ્તા પર પાણી ભરાઈ ગયા. ચોપાટી મેળા ગ્રાઉન્ડ અને ખીચડી પ્લોટ પણ પાણીથી તરબોળ બની ગયા. શહેરના અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા. શહેરના સુદામા ચોક, ખાદી ભવન, એસવીપી રોડ સહિતના રસ્તાઓ પર 2 થી 3 ફૂટ પાણી ભરાઈ જતા વાહન ચાલકો પરેશાન થયા. અનેક વાહનો બંધ પડી ગયા હતા. ઠેર ઠેર જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થતા નગરપાલિકાની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. બીજી તરફ રાણાવાવ તાલુકામાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. ભૂદ તેમજ આસપાસના ગામોમાં ધોધમાર વરસાદ પડતા વાડી ખેતરો પાણીથી તરબોળ બની ગયા. બરડા પંથકની વાત કરીએ તો કુણવદર, ખાંભોદર, નટવર સહિતના ગામોમાં વરસાદ પડ્યો. અહીં પણ વાડી ખેતરો પાણીથી તરબોળ બની ગયા હતા. ગીર પંથકના ગામોમાં વરસાદ પડ્યો હતો. ગારિયાધારમાં વરસાદની તોફાની બેટિંગ. શેત્રુંજી નદીમાં નવા નીરની આવક. ભાવનગર પંથકમાં તોફાની વરસાદ. ગારિયાધાર પંથકમાં વરસાદની સટાસટી. શેત્રુંજી નદીમાં નવા નીરની આવક. ભાવનગરમાં સતત બીજા દિવસે પણ વરસાદે સટાસટી બોલાવી છે. વહેલી સવારથી જ આ પંથકમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ગારિયાધાર પંથકમાં મેઘાએ ધબધબાટી બોલાવી. પહેલા તો આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા. બાદમાં તેજ પવન ફૂંકાયો અને અનરાધાર મેઘો વરસી પડ્યો. મોરબા, સાટખાખરા, સુખપર સહિતના ગામોમાં વરસાદ ખાબક્યો. ઉપરવાસમાં થોડી જ વારમાં સારો વરસાદ થતા શેત્રુંજી નદીમાં નવા નીરની આવક થઈ. નદીમાં પાણીની જળસપાટી વધતા આસપાસના ખેડૂતોમાં ખુશી છવાઈ. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં જામ્યું ચોમાસું. ધરતીપુત્રો ખુશખુશાલ. સુરતના માંગરોળ પંથકમાં સવારથી મેઘરાજાએ પધરામણી કરી. માંગરોળના પીપોદરા, કીમ સહિતના વિસ્તારમાં વરસાદથી રોડ પર પાણી ભરાઈ ગયા. ધોધમાર વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી. કચ્છમાં પણ કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો. મુન્દ્રાના વવાર વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા. માંડવીના બિદડા પંથકમાં પણ વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી જોવા મળી. તો દ્વારકા પંથકના ભાણવડ સહિતના વિસ્તારમાં 2 થી વધુ ઇંચ વરસાદ પડ્યો. ભાણવડમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબકતા રોડ પર નદીઓ વહી હતી. આ સહ્ય ઉકાળ બાદ પોરબંદર જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા પોરબંદર પાણી થઈ ગયું હતું. શહેરના માર્ગો નદી બની ગયા હતા. ઘણા વિસ્તારોમાં લાઇટો ગુલ થઈ ગઈ. તો જૂનાગઢ જિલ્લામાં પણ વરસાદ પડ્યો. માંગરોળ તેમજ આસપાસના વિસ્તારમાં વરસાદથી અસહ્ય બફારામાંથી લોકોને રાહત મળી.